બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। આજે પૂર્ણિમાના શુભ દિવસે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની કથા સાંભળીશું। આ કથાના કુલ 5 અધ્યાયો છે, જે આપણે એક પછી એક સાંભળીશું અને એક અધ્યાય પૂરો થાય એટલે આપણે બધા જ એક સાથે ભગવાન સત્યનારાયણની જય બોલીશું। તો પહેલા અધ્યાયની શરૂઆત કરીએ। નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા। તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા। શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે, તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો। આ સાંભળી સુતજી બોલ્યા, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો। એનો જે જવાબ ભગવાને આપ્યો હતો એ જ કથા હું તમને સંભળાવું છું। એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા। ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા। આ જોઈ નારદજી વિચારવા લાગ્યા, એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા। ત્યાં શંખ, ચક્ર, ગદા અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભુજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા। મન વાણીથી પર આદિ, મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું। શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય એ સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ। નારદ બોલ્યા, હે ભગવાન, પૃથ્વી ઉપર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે। એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું। શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે। જે કરવાથી મોહમાંથી મુક્તિ થવાય તે હું કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્બલ મહાપુણ્ય આપનારું એક વ્રત છે। હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું, એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત। યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે। ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, આ વ્રતનું ફળ શું? એની વિધિ શું? એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો। આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને શાંતિથી વધારી સર્વત્ર જય અપાવે છે। ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ। સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો। આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું। આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂરી થાય છે। તો આપણો પહેલો અધ્યાય પૂરો થયો। તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય। અધ્યાય બીજો। આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું। હે ઋષિઓ, અત્યંત રમણીય કાશીનગરીમાં સંતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો। એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી શતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું। જો આ કષ્ટોમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને અવશ્ય કહો। વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ,
ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું જ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈબંધો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો. આ રીતે બધા દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્બલ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું એ બધું જ મેં તમને કહ્યું. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી બધું સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી ઉપર એ વ્રત કર્યું તે અમને સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને તે અમને કહો. સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કાઠિયારો એના ઘરે પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કાઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર ભગવાન સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. એની કૃપાથી જ મને ધન ધાન્યથી સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણી કાઠિયારો ઘણો જ ખુશ થયો અને પ્રસાદ લઈ તથા પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારતો નગરમાં જ્યાં ધાર્મિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કાઠિયારાને એના લાકડાના રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈને સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો. તો આપણો બીજો અધ્યાય પણ પૂરો થયો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. સુતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પ્રતિવતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીને કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો. પોતાના વહાણને માલ સહિત કિનારા ઉપર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે છે? એ બધું આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો જરૂર એ વ્રત હું કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહ્યું. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો.
તે કન્યા રોજ રોજ શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીના લીધે સમય નથી, પુત્રીના લગ્ન સમયે કરી લેશું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવાની સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને જોઈ વિવાહની વાત પાકી કરી આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્ય શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ વેપારમાં પરમ ચતુરે તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના સમુદ્ર કિનારા નજીક સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તેને મહાન દરુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાય. એક મોટા રાજાના ખજાનામાંથી એક ચોર ચોરી કરી ધન લઈને જ્યાં વેપારીઓ બેઠા હતા ત્યાં આવ્યો અને ચોરની પાછળ રાજાના સિપાહીઓ પડ્યા હતા. અને તે સિપાહીઓને જોઈ ચોર ડરી ગયો અને તેનું ધન જ્યાં વેપારીઓ બેઠા હતા ત્યાં જ મૂકી દીધું અને તે ભાગી ગયો. પછી આ સજ્જન વાણિકો બેઠા હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી તે બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન ચોરનાર આ બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું જ ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાખાનામાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. સત્યનારાયણ ભગવાન શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ગઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં એને સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે આવી. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વિતાવા સુધી તું ક્યાં હતી? તું મનમાન્યું કેમ કરે છે? કલાવતી શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત જોયું એ બધી જ ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું હતું. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ કરી આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી, વારંવાર વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાતે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વાણિકોને જેલમાંથી મુક્ત કરી દે. જે કંઈ ધન એમનું લીધું છે તે તરત જ તેનું પાછું આપી દે. જો તું નહીં ચેતીશ તો ધનપુત્ર સહિત તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વાણિક મહારાજને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચન સાંભળી બંને મહારાજનોએ સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વાણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંનેને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણ ભયભીત બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવોના પ્રકોપને લીધે લઈને ભોગવવું પડ્યું, પણ હવે તમારે કોઈ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી
બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાએ પ્રણામ કરી, આપની કૃપાથી અમે અમારા ઘરે જઈશું કહીને તે બંને વેશ્યો પોતાના ઘર તરફ પ્રણાય કર્યું. તો આપણો 3જો અધ્યાય પણ પૂરો થયો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 4. યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રણાય કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું કર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોને હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા જ ભરેલા છે. સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડી. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત જ આગળ જઈ એક જગ્યાએ દરિયાની કિનારે બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીની પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન ઉપર ઢળી પડ્યો. શેઠની એ દશા જોઈ એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ, એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, હું આપની સમક્ષ જ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. વેપારીઓએ રડતા જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા ન કરી નહીં, મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આ આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું એ મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રણય કર્યું. નગર દેખાતા જ શેઠે પોતાના જમાઈને કહ્યું, જુઓ મારું રત્નપુરી, અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની તરફ નજીક આવી ગયા છે. દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે જોઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ ત્યાં જલ્દી આવી જજે. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ. પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પોતાના પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જમીન ઉપર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખી વિલાપ કરવા લાગી. જરાવારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે ક્યાં દેવની અવગણતા થઈ? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો.
કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપત તે ધર્મવિદ સજ્જન વાણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો. આ ઘટના કયા દેવના કપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે બ્રહ્માંડમાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવી સંકલ્પ કર્યો. આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું, પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ ખરેખર એનો પતિ એ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો એને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અર્ધસ્નાન થયો હતો ત્યાં આવી પોતાના પતિની સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે ઘરે જઈએ. વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠ આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. તો આ કથાનો ચોથો અધ્યાય પણ પૂરો થયો. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અધ્યાય 5. સુતજીએ કહ્યું, પછીનું ચારિત્ર્ય પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે એક રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદને અવજ્ઞાનને કારણે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વરો નાશ કર્યા છે. આથી જ્યાં પહેલાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થયો અને આ લોકના બધા જ સુખો ભોગવી અંતે વૈકુંઠ ધામ પહોંચી ગયો. પરમ દુર્બલ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્રી હોય એ ધનવાન બને છે. કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી તે બંધન મુક્ત બને છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે કથા દરરોજ વાંચે છે, સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનિવરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કાઠિયારો કેવળ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણની બંધનોમાંથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ બન્યો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂમનું બન્યા. તેમણે ભગવાન સંબંધિત કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા.
તો આપણો 5મો અધ્યાય પણ પૂરો થયો. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. તો મિત્રો, આ હતી ભગવાન સત્યનારાયણની પવિત્ર કથા. જો આ કથા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળવામાં આવે તો દરેક પ્રકારની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. જો તમારું મન ભગવાનના મહિમાથી શાંતિથી ભરાઈ ગયું હોય તો જરૂર આ વિડીયો લાઈક કરો, કોમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન અવશ્ય લખો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.